સાબરકાંઠાની ઈડર સિવિલ હોસ્પિટલમાં સાપાવાડા ગામની પ્રસૂતાને યોગ્ય સારવાર ન અપાતા નવજાત બાળકનું મોત થતા પરિવારના માથે જાણે આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જોકે ઈડર સિવિલ હોસ્પિટલના ગજેન્દ્ર ગઢવી નામના સરકારી ડોક્ટરે સમયસર સારવાર ઉપલબ્ધ ન કરાવતા પોતાના નવજાત બાળકનું મોત થયાનું પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે, તેમજ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું કહી ન્યાયની માંગણી કરી રહ્યો છે। સાબરકાંઠાના ઈડર સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી વિવાદિત બની રહ્યો છે। એક તરફ સ્થાનિક ગજેન્દ્ર ગઢવી નામના ડોક્ટર ઈડર સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબ તરીકે વારંવાર ચાર્જ લઈ રહ્યા છે, તેમજ કોઈ પણ જગ્યાએ બદલી થઈ હોવા છતાં રાજકીય વર્ગના પગલે તાત્કાલિક ધોરણે ઈડર સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર થાય છે। જોકે હવે સ્થાનિક કર્મચારીઓની સાથોસાથ જનતા માટે પણ ડોક્ટરના લેવાયેલા નિર્ણયો જોખમરૂપ બની રહ્યા છે। ત્યારે ઈડરના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રસૂતાને ઈડર સિવિલ હોસ્પિટલ, જ્યાં સ્થાનિક સિવિલના મુખ્ય તબીબ તરીકે ફરજ બજાવતા ગઢવીએ શરૂઆતના તબક્કે નોર્મલ પેશન્ટ ગણી સારવારની શરૂઆત કરી। જોકે પ્રસૂતાની સ્થિતિ ગંભીર હોવા છતાં ઈડર સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ગેરહાજરીમાં ગજેન્દ્ર ગઢવીએ પ્રસૂતાને અડધી પ્રસૂતિને ચાલતી પકડી હતી। જોકે સ્થાનિક અન્ય ડોક્ટરે તાત્કાલિક હિંમતનગર કેસ રિફર કરતા પ્રસૂતાનો જીવ બચાવી શકાયો હોત, પરંતુ વાત એ છે કે નવજાત બાળકનું મોત થયું હતું, જેના પગલે પ્રસૂતા સહિત પરિવાર ઉપર આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તેમજ ઈડર સિવિલના ગજેન્દ્ર ગઢવી નામના ડોક્ટર સામે ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી રહ્યા છે। ઓકે, બોલો। સાંજે 4:30 વાગે મારી વાઈફનો દુખાવો પડ્યો, તો એની આશા વર્કરનો ફોન કર્યો તો 108 આવી। તો અતિ જોખમી કેસ હોવા છતાં ઈડર સિવિલમાં લઈ ગયા। ઈડર સિવિલવાળા ડૉક્ટરે એમ કીધું કે અહીંયા અમે કરી દઈશું। ત્યાં એમનાથી થાય એવું નહોતું, કોઈ ગાયનેક ડૉક્ટર હતા નહીં ત્યાં હાજરમાં। તો બી ગઢવી સાહેબ એમ કીધું હું કરી આપું છું। 4:30થી લઈને 9:30 વાગ્યા સુધી એમને ટ્રાય કર્યો, પછી 8:30 વાગે નીકળી ગયા ત્યાંથી એમને પેશન્ટ છોડીને। પછી ત્યાંથી બીજા ડૉક્ટર આવ્યા, એમને એમ કીધું કે તમે એવું રિફર કરો હિંમતનગર, નહીં તો ભાઈ નહીં બચી આવી રહે। તો અહીંયા લાવ્યા, અહીંયા 15-20 મિનિટમાં મારી વાઈફને બચાવી લીધી ડૉક્ટરોએ, હિંમતનગર સિવિલના ડૉક્ટરોએ। શું માંગ છે? આ જે છે એમને સજા થવી છે, જેને ગુનો કર્યો, જેને મારા છોકરાનું ખરાબ કામ કર્યું છે। કોણ છે? ગઢવી। અને બાળક અડધું જન્મેલું આવ્યું હતું? હા, અડધું જન્મેલું હતું, બાળક અડધું જ બહાર આવ્યું હતું। તો બી ત્યાંથી સિવિલમાંથી અહીંયા લાવ્યા, મારી વાઈફનું બી જોખમ હતું। શું નામ? કોણ મારું? દેવેન્દ્ર વણકર, રણછોડભાઈ વણકર। કઈ જગ્યાએ? સાપાવાડા। બોલો। અમે 108નો સાહેબ ફોન કર્યો, પછી 108વાળાને એમ કીધું કે અમારે હિંમતનગર જવાનું છે। એ કીધું ના, અહીંયા મારો મંજૂરી નહીં, અમે હિંમતનગર ના લઈ જઈએ, અમને સાહેબ આલુ સીટી તો અમે તો તમને હિંમતનગર લઈ જઈએ, અહીંથી કાઢી તો અમે આવ્યું। પછી તો છતાં મને તો દાખલ કર્યો કે તમારે કોઈ તકલીફ નહીં, અને એને ખૂન પડતું સાહેબ કે તમે જોખમ તમારે થાય એટલે અમે બીવડનો। પછી અમે કીધું સારું સાહેબ તાનું, પણ એનું કોઈ અવરું હોય, કોઈ તકલીફ હોય તો મને કહેવું તો જોઈએ કે અહીંયા મને કશું કીધું નહીં સાહેબ। પછી 9 વાગ્યા કંઈક, પછી હાથ પગ આવી જ્યાં તાર શેરી, પછી કે ગમ નહીં બને એટલું પછી અમે સાહેબ બીવાય તો જઈએ કે પછી અમને કે તમે એમ મુસીફી કરી આલું સુધી તમે હિંમતનગર જતો રહો। એક પછી સાહેબ અમે તો 108 કહીને અહીંયા આવી ગયો, બાળક હતું તે હાથ પગ આવી જાય દબડી ગયું, એટલે પછી અમને તો બીક તો લાગે કે બાળક હતું તે ખલાસ થઈ ગયું, એટલે મારી વિનંતી। કઈ જગ્યાએ લઈ ગયા હતા? આપણે હું લાવ્યા પછી તો પહેલાં ક્યાં લઈ ગયા હતા? સિવિલમાં, તો લાલુરા સિવિલમાં લઈ ગયા હતા। ગઢવી સાહેબ કી હતી તમને હું વધુ છે અને તમારો નોર્મલ થઈ જાય તો પૈસાનો રોવો છો? મેં કંઈ ના સાહેબ પૈસાનું હું રોતી નહીં, પણ મારે કીધું અમને કોઈ થવું ના જોઈએ, એટલી મારી વિનંતી। અડધું જન્મે સાહેબ પગ લબરાયેલા અને હાથ પગ લબરાયેલા અને ફૂટવું અંદર હતું, અને એમ લબરાયેલું હોય લઈને આવ્યું, ઊંધું હતું, પણ એવું કહેવું તો જોઈએ કે સાહેબ। શું નામ તમારું? રાજબેન મારું નામ છે। જો કે આ મામલે સ્થાનિક પરિવારોના માથે આપ તૂટી હોવા છતાં પરિવારજનોએ અંતિમ સમયમાં પણ પ્રસૂતાને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં હિંમતનગર સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર સહિત ડોક્ટરોએ પ્રસૂતાને બચાવવા માટે
ભારે જહેમત આદરી તેમજ સમગ્ર ડોક્ટરની ટીમ કામે લાગતા પ્રસૂતાનો જીવ બચાવી શક્યો હતો. જો કે નવજાત બાળકનું મોત રસ્તામાં થઈ ચૂક્યું. આ મામલે સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે જણાવ્યું હતું કે જ્યારે પ્રસૂતાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે નવજાત બાળકના પગ તેમજ ધડનો હિસ્સો બહાર આવી ચૂક્યો હતો. જો કે ગળાનો ભાગ બહાર ન આવતા તેનું રસ્તામાં જ મોત થયા હોવાનું વહીવટીતંત્રે સ્વીકાર્યું હતું. ત્યારે આ મામલે ઈડર સિવિલ હોસ્પિટલમાં જ જો ગજેન્દ્ર ગઢવી સહિતના ડોક્ટરે માનવતા દાખવી હોત તો પરિવારજનોના નવજાત બાળકનો જીવ બચાવી શકાયો હોત. શનિવારના દિવસે સાહેબ અહીંયા મારા છોકરાની વહુને અહીંયા દાખલ કરી હતી સિવિલ હોસ્પિટલથી મારા ઈડરમાં ડિલિવરી હતી. એ અહીંયા દાખલ કરી એટલે સાહેબે તપાસ કરીને વાત કરી કે અહીંયા કલાકમાં ડિલિવરી થઈ જશે. તો કલાકમાં ડિલિવરી ના થઈ જાય અને એમને પોતાની રીતે એમને મનમાની કરતા રહ્યા અને છેલ્લે લગભગ 9:30 જેવા અમે રિફર કર્યા. તો અમે અહીંયા અડધી ડિલિવરી કરાવી. અડધી ડિલિવરી મતલબ કે એમને પગ બહાર આવ્યા અને અંદર નાયરો કાપી નાખ્યો અને પછી તકલીફ છે એમને વધારે. એટલે અહીંયા કોઈ ડૉક્ટર હતો નહીં, ગાયનેક ડૉક્ટર હતો નહીં. એટલે પછી અહીંયા મેડિકલ ઓફિસર આપણે જે ગઢવી સાહેબ હતા છે એ તો જતા રહ્યા હતા. પોતે એમને કેસ લીધું હતું પણ એ પોતે હાજર નહોતા અને એ પોતે જતા રહ્યા હતા અહીંયાથી. હવે ત્યાર પછી વર્મા સાહેબની ડ્યુટી આવી એટલે વર્મા સાહેબે પછી તપાસ કરીને તકલીફ થઈ એટલે પછી તો હિંમતનગર રિફર કર્યા. હવે અડધું બાળક બહાર હતું ને અડધું અંદર હતું. એવી પરિસ્થિતિમાં તો હિંમતનગર એમને મોકલ્યા અહીંયાથી. હવે હિંમતનગર જ્યાં પછી તો એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. તો સાહેબ આ વચ્ચે કદાચ બાળકને કંઈ થાય, બહેરીને કંઈ થાય તો સાહેબ મારે કોના માર્ગ જવાનું? અમે અહીંયા સિવિલમાં આવ્યા ત્યાર પછી ઈડર સિવિલમાં અને અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને મળ્યા પણ એમને કોઈ સરખો જવાબ આપ્યો નહીં. એટલે એમને કેવું થાય છે કે ઉપરથી તપાસ આવે. તો અહીંયા એ લોકોને ના કેવું છે સાહેબ આ રીતની તકલીફ છે તો મારાથી અહીંયા કોઈ ડૉક્ટર નથી. બાળકની માતાની સ્થિતિ કેવી છે અત્યારે? હાલ તો ગંભીર જ છે સાહેબ. બાળકની હાલત બાળક તો ઓલરેડી ઓફ જ થઈ ગયું છે. જો લઈ ગયા પછી હવે જે ઈડર સિવિલના અધિક્ષક જોડે વાત કરવામાં આવી, અધિક્ષક શું કહી રહ્યા? અધિક્ષક તો એવું કહેવું છે કે મેડિકલ ઓફિસર ડિલિવરી કરાવી શકે. અહીંયા કોઈ ગાયનેક ડૉક્ટર હાજર નહોતો તે મેડિકલ ઓફિસર ડિલિવરી કરાવી શકે. તો મેડિકલ ઓફિસરને સાહેબ એ ખબર હોવી જોઈએ કે આપણાથી બની શકાય એવું નથી તો પછી તો મોકલી દઈએ એમને. પણ છેલ્લી ઘડીએ સાહેબ તકલીફ થઈ એટલે પછી તો મોકલ્યા. એનો શું મતલબ સાહેબ? શું નામ? મારું નામ વણકર રણછોડભાઈ દલાભાઈ સાપાવાડા. ઓકે. હું ડૉક્ટર ધવલ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવું છું. તારીખ 11/5/2024ના રોજ રાત્રે 10:21 કલાકે જનરલ હોસ્પિટલ ઈડરમાંથી એક માતાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલી હતી. જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દી આવ્યું ત્યારે તેના બાળકનો પગનો ભાગ અને પેટનો ભાગ બહાર હતો, જ્યારે બાળકના માથાનો ભાગ અંદર હતો, જેની ડિલિવરી થઈ નહોતી. પરંતુ ત્યારબાદ અમે ખૂબ જ મહેનત કરીને બાળકનો માથાનો ભાગની ડિલિવરી કરાવી. ત્યારબાદ અત્યારે માતાની હાલત સ્વસ્થ છે, સારવાર હેઠળ છે અને જે અત્યારે અમારા ગાયનેક વોર્ડમાં દાખલ છે. કેવા પ્રકારનું બાળક જન્મેલું? અને બાળક જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે તે મૃત અવસ્થામાં જ હતું, એટલે એ બાળકને અમે બચાવી શક્યા નથી. કેવા પ્રકારની પરિસ્થિતિમાં આવી હતી બાળક? માતા જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવી ત્યારે બાળકનો પેટનો ભાગ અને પગનો ભાગ બહાર હતો, જ્યારે માથાનો ભાગ અંદર જ હતો. શું નામ માતાનું હતું? માતાનું નામ દક્ષાબેન વણકર હતું. જો કે એક તરફ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિના આરોગ્ય માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે, તેમજ વ્યક્તિના જીવન માટે વિવિધ યોજનાઓ થકી સલામત ગુજરાતના નારા લગાયા છે, તો બીજી તરફ ઈડર સિવિલ હોસ્પિટલમાં ચાલતી રહેલી લાલિયાવાડીના પગલે કેટલાય લોકો માટે જાનનું જોખમ બની રહ્યું છે. ત્યારે આગામી સમયમાં પોતાના નવજાત બાળકનું મોત થયું હોવાના પગલે પરિવારજનો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે પરિવારજનોને આગામી સમયમાં કેટલો ને કેવો ન્યાય મળે છે તે પણ મહત્વનું બની રહેશે. એવા રાજકમલસિંહ પરમાર.